વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 14 નો વધુ એક દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ જોઈએ. રકમમાં મેળવેલા ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. પહેલી લાઈનમાં મેળવેલા ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા બીજી લાઈનમાં આપેલી છે. હવે આપણે કીધું છે કે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો અને 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. આ દાખલો બોર્ડ એક્ઝામ્સમાં માર્ચ 2020માં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો શરૂ કરીએ. અહીં સૌથી પહેલા આપણે કુલ પરિણામો શોધવા પડશે. કુલ પરિણામો શોધવા માટે વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કરવો પડશે. પછી આપણે કુલ પરિણામોની સંખ્યા મળશે. તો 6 + 20 + 24 + 28 + 15 + 4 + 2 + 1 આનો સરવાળો કરશું તો આપણે કુલ પરિણામોની સંખ્યા મળશે 100. તે આપણે લખી લઈએ. હવે કીધું છે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો. પહેલી લાઈનમાં તમે જોવો તો 42 40 થી વધુ કહેવાય. એવા કેટલા વિદ્યાર્થી છે તે નીચેના ખાનામાં આપેલું છે. 42માં 2 છે અને બીજા 42માં 1 છે. તો 2 + 1 એ આપણે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ થયા ટોટલ. હા થયા. તો 40 થી વધારે ગુણ મેળવનાર બરાબર 2 + 1 બરાબર 3. હવે સૂત્રમાં મૂકીએ. સૌથી પહેલા સૂત્ર જોઈએ. P કૌંસમાં E બરાબર E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આપણે આ બંને આપેલું જ છે. તો P કૌંસમાં E બરાબર 3/100. આપણે આને નાનું કરી શકશું? ના, નહીં કરી શકીએ. માટે આપણો જવાબ આ જ રહેશે 3/100. પણ 3/100 કરીએ તો આપણે મળે 0.03. આનો આ પણ જવાબ થાય. તમે 3/100 લખો કે 0.03 લખો, તમારો જવાબ સાચો જ પડે. ચાલો હવે આગળ વધીએ. હવે આપણે કીધું છે 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો ચાલો શોધીએ. સૌથી પહેલા તો કુલ પરિણામોની સંખ્યા લખી નાખીએ, જે 100 છે આપણી પાસે. હવે 20, 25, 28 અને 29 એ 30 થી ઓછા ગુણ કહેવાય. એ ગુણની નીચે જ વિદ્યાર્થીઓની સંખ્યા લખેલી છે. તો આપણે વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કરીએ તો આપણે 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. તો ચાલો કરીએ. 6 + 20 થાય 26, +24 કરીએ તો મળે 50, +28 કરીએ તો મળે 78. હવે 15 વત્તા નથી કરવાનું, કારણ કે તે 33 ગુણ મેળવનાર છે. એટલે આપણે 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા મળશે 78. હવે આપણે તેને સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 78/100. આને આપણે નાનું કરી શકશું? હા, આને નાનું કરી શકશું. બંને 2 વડે વિભાજ્ય છે. 78 ને 2 વડે ભાગીએ તો મળે 39 અને 100 ને 2 વડે ભાગીએ તો મળે 50. એટલે આપણો જવાબ થશે P કૌંસમાં E બરાબર 39/50. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.